પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તબેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. જાન્યુઆરી 30મી તારીખ તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 4થો અધ્યાય 26થી 34મી કલમ સુધી. ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ્ય તો આવું છે. કોઈ માણસ જમીનમાં બી વાવે છે, પછી તો તે રોજ રોજ રાત્રે ઊંઘે છે અને દિવસે તે જાગે છે. દરમિયાન બી ઉગી નીકળી મોટું થતું જાય છે. એ સી રીતે બને છે તેની એને ખબર પડતી નથી. ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે. પહેલાં ફણગા, પછી કણસલા અને ત્યાર પછી કણસલામાં ભરેલા દાણા. પણ ફસલ બરાબર પાકે છે એટલે તરત જ ખેડૂત દાતરડું ચલાવે છે, કારણ કાપણીનો સમય આવી પહોંચ્યો છે. વળી ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ્યને આપણે શાની ઉપમા આપીશું, અથવા કયા દૃષ્ટાંતથી આપણે એનું નિરૂપણ કરીશું? એ રાઈના દાણા જેવું છે. એ દાણો વાવતી વખતે પૃથ્વી પરના બધા બીજોમાં નાનામાં નાનો છે, પણ વાવ્યા પછી તે ઉગી નીકળે છે અને વધીને કોઈ પણ છોડ કરતાં ઊંચો થઈ જાય છે અને એની ડાળી મોટી ડાળીઓ ફેલાવે છે. આકાશના પંખીઓ એની છાયામાં વાસો કરી શકે છે. આવા અન્ય અનેક દૃષ્ટાંત દ્વારા ઈશુ લોકોની સમજ શક્તિ અનુસાર ઈશ્વરની વાણી સંભળાવતા હતા. તેઓ લોકો આગળ દૃષ્ટાંત સિવાય બોલતા જ નહીં, પણ એકાંતમાં પોતાના શિષ્યોને બધું સમજાવતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા લભાઈએ બહેનો, ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું, ત્યાં દરેક માણસ મહેનત કરવી પડે છે. અમુક 30 ગણું, અમુક 100 ગણું, અમે 60 ગણું પેદા કરે છે. આજના શુભ સંદેશમાં ઈશ્વરના રાજ્ય વિશે પ્રભુ ઈસુ સમજાવે છે. ક્રિસ્મા ભાઈ, તમે જ્યારે આપણે એ અમારા બાપ બોલીએ ત્યારે આપણે પ્રાર્થના, તમારું રાજ્ય આવો. ઈશ્વરના રાજ્ય માટે આપણે આવે એટલા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુના આ પૃથ્વી પરના એમના આગમન દ્વારા ઈશ્વરના રાજ્યની સ્થાપના થઈ. પ્રભુ પોતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઈશ્વરનું રાજ્ય શું છે એમ કરીને સમજાવે છે. માતીના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 28મી કલમમાં પ્રભુ કહે છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એ ખરેખર કહે છે, ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે. લુકના ગ્રંથમાં 17મો અધ્યાયમાં 21મી કલમમાં પ્રભુ કહે છે, ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે. આવી રીતે અલગ અલગ રીતે ઈશ્વરનું રાજ્ય સૂચિત સમજાવતા આજના સંદેશમાં બી આપણે જાણીએ છીએ, બીમાં શક્તિ છે, બીમાં જીવન છે. ખેડૂત વાવે છે અને ત્યાર પછી એને ખબર નહીં કેવી રીતે દરરોજ આવે છે, આંટા મારે છે, જુએ છે, પણ જે બી ઉગવાનું એના હાથની વાત નથી. એ ભલે વાવતો હોય, પાણી મૂકતો હોય, ખાતર નાખતા હોય, પછી ઉગે છે, બધું કરતો હોય, જે મોટું થવાનું એના હાથમાં છે જ નહીં. એવી જ રીતે ઈશ્વરનું રાજ્ય, જે ઈશ્વરના વચન પણ એટલી શક્તિશાળી છે. એ જીવતી જાગતી વાણી છે. હિબ્રુઓના ગ્રંથમાં 4થો અધ્યાયમાં 12મી કલમમાં પૌલ કહે છે, ઈશ્વરની વાણી જીવતી જાગતી વાણી છે, બેધારી તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ છે, આત્મા અને પ્રાણની વચ્ચે તથા સંધિ અને મજ્જાની વચ્ચેથી આર પાર નીકળી જાય છે અને મનના વિચારો ઈરાદાઓ પણ પારખી લે છે. એમ કરીને ઈશ્વરના વચન કેટલું શક્તિશાળી એ બતાવે છે. હા ક્રિસ્મા ભાઈ બહેનો, આપણે જ્યારે ઈશ્વરના વચન સાંભળવામાં આપણે ઉત્સાહ બતાવવાનો છે, સાંભળવામાં આપણે ઉમંગ બતાવવાનો છે, અને સાંભળ્યા પછી આપણે એ દ્રઢતાથી આપણે સ્વીકાર કરવાનો છે, અને સાથે સાથે એના વિશે મનચિંતન કરવાનું, અને ધીરે ધીરે એનું પરિણામ આપણા જીવનમાં આવે છે. ઈશ્વરનું રાજ્ય ધીરે ધીરે મોટું થાય એ માણસના હાથ વાત નથી. આજે 2000 વર્ષ થઈ ગયા. આપણે લાગે છે કે આપણા ભારતમાં તો સંત થોમા અહીં આવ્યા હતા, પણ આજે તો માત્ર આપણે 2-2.5% છીએ. પરિણામ આપણા હાથમાં નથી, કામ આપણા હાથમાં છે, પરિણામ ઈશ્વરના હાથમાં છે.
પ્રભુ ઈસુ પોતે ઈશ્વરના પુત્ર, ઈશ્વર પોતે આ ધરતી પર આવ્યા. ઘણા બધા લોકો સત્ય જોયા પછી પણ મરેલાઓની જીવતા કરે છે, સ્વીકારવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી, વિશ્વાસ રાખવા તૈયાર નથી. શાસ્ત્રમાં લખ્યું છે બધું થાય છે એ પ્રમાણે સ્વીકાર. કઠિન હૃદયના હતા, હઠીલા લોકો હતા, ઘમંડ લોકો હતા. એવી જ રીતે આજે ભારતમાં હોય, વિશ્વમાં પણ 2000 વર્ષ પછી પણ આજે માત્ર આપણે 35% છીએ. એના લીધે આપણે નિરાશ થવાની જરૂર નથી. ઈશ્વરના વચનનો પ્રચાર કરવાનું, બી વાવતા જ રહેવાનું, એ આપણું કામ છે. પરિણામ ઈશ્વરના હાથમાં છે. હા કૃષ્ણમાલા ભાઈતા બહેનો, આજના આ મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈશ્વરને ઓળખમાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ. હા કૃષ્ણવાલા ભાઈતા બહેનો, ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ શુક્રવારે બધા જ 10મા ધોરણના, 12મા ધોરણના અને એવી રીતે કોલેજના તમામ બધા પરીક્ષાર્થીઓ માટે વિશેષ પ્રાર્થના અને આરાધના તમારા માટે વિશેષ રીતે ચલાવવામાં આવશે. જરૂર પધારો, પ્રભુના આશીર્વાદ પામો અને તમારું જીવન સફળ બનાવો.